તમે જો પ્રોમિસ કરો છો ને તેવડ હોય એટલે જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજનો એક ટોપિક એવો છે કે કેટલીક વખત છે ને આપણે લોકોને છે ને પૈસા દેવાનું ભૂલી જતા હોઈએ છીએ. પૈસા દેવાનું ભૂલી જતા હોય એને શું કહે ખબર કે આપણે એને એમ કહેતા હોઈએ છીએ કે ક્યારેક છે ને આપણે કંઈક વસ્તુ લેવા ગયા, કોઈક વસ્તુ કરવા ગયા અને બધી વસ્તુ કરવાને લેવા જાય ને પછી આપણે કહીએ કે કાંઈ વાંધો નહીં, હાલો ને હું તમને થોડોક ટાઈમ પછી દેવા આવીશ, કે અત્યારે મારી પાસે નથી એટલે થોડીક વાર પછી તમને દેવા આવીશ. આને શું કહેવાય? આને કહેવાય આપણી ભાષામાં વાયદા કરવા. વાયદા કરવા અને જે અત્યારે નવી જનરેશન એને એ લોકોની ભાષામાં કહું તો એ પ્રોમિસ કરવા કહેવાય, કે જેને તમે પ્રોમિસ કર્યું હોય. હવે તમે પ્રોમિસ કરો ને એટલે શું થાય ખબર? એક વસ્તુ છે ને જિંદગીની અંદર ટ્રાય કરવી. કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુનું તમે જો પ્રોમિસ કરો છો ને તો પછી શું કરવાનું, આપણી તે પૂરી થવાની તેવડ હોય કે આપણી અંદર હોય એટલી કેપેસિટી તો જ પ્રોમિસ કરવાનું, પહેલી વસ્તુ તો. અને બીજી વસ્તુ તો એ કે જો તમને લાગે જ છે કે ભાઈ એને આ વસ્તુ મારે કરવી છે પણ આ સમયે નહીં થાય તો પ્રોમિસ નહીં કરવાનું. એનું મેઇન રીઝન છે, એનું કારણ છે. જે કારણ મને આજે ખુદને ખબર છે ને, હું આજે એ વસ્તુ કરવા જવાનો છું એટલે હું તમને કહું છું. એના લીધે એક વસ્તુ થાય, શું થાય ખબર? કે જે સામેવાળો પર્સન હોય છે ને એ છે ને એક વસ્તુ છે ને તમારી ઉપર મૂકી દે, એટલે એક પ્રકારનો તમારી ઉપર ટ્રસ્ટ બેસી જાય એ માણસને, કે તમારા એ જિંદગીમાં છે ને એક તમને એ માનેલું હોય એટલે તમને ટ્રસ્ટ બેસી ગયો. હવે તમારી પર ટ્રસ્ટ બેસી ગયો એને, અને પછી શું કરો, એ સમય આવે એટલે તમે એને એમ કહો કે ભાઈ હવે આજે વસ્તુ આ વસ્તુ નહીં થાય. એટલે શું થવાનું કે જે એનો ટ્રસ્ટ હોય, ભરોસો હોય, તૂટી જાય. આવું જ થયું મારી જોડે. તો મારી જોડે થયું હું તમને કહું કે આજથી લઈને એક અઠવાડિયા પહેલાંની વાત છે કે જે સમયે છે ને મારા ચપ્પલ છે ને એ ચપ્પલ છે ને એને એક થોડુંક હું સાંધવાનું બાકી હતું, પણ ત્યારે મારે જવાનું થયું રાજકોટની બાજુ. તો પાવનભાઈ પાસે જવાનું થયું એટલે શું થયું કે મેં ચપ્પલ તો સંધાવી નાખ્યા, પણ પછી છે ને મારે જે દાદા હતા એ દાદાને પૈસા દેવાના બાકી રહી ગયા. તો મારા મગજમાંથી પાછું નીકળી ગયું. પછી મગજમાં આવતું ખરી, રોજ નીકળતો, પણ આપણે શું કે અત્યારની જનરેશન બીજાની તો ખબર નહીં, પણ મારા જેવો માણસ છે એ એક જ વસ્તુ કરે. એ શું કરે? એ છે ને ઓનલાઈન વસ્તુ વાપરે બધી. અને જે દાદા સિલાઈને કામ કરતા, તો સિલાઈ કામ કરવાવાળા દાદા શું કે એ છે ને ઓનલાઈન વસ્તુ ના વાપરે. તો હું નીકળતો ખરી પણ મને યાદ ના રહેતી મને દેવાનું. તો આજે અઠવાડિયા પછી મને યાદ આવ્યું દેવાનું. તો તે છે ને દાદાએ કીધું એ કે હા, એ કે તમે કે પેલા ઓલા પૈસા દેવાના બાકી હતા એ જ ને. હું કહું રેડી, હું કહું એ જ. મારે એમને 10 રૂપિયા દેવાના હતા, હું એમને અત્યારે 20 રૂપિયા છે ને દેવા જઈશ. એનું કારણ છે કે એ માણસે છે ને આપણી ઉપર ટ્રસ્ટ કર્યો હતો. અને પેલી વસ્તુ 10 રૂપિયામાં કંઈ ફેર નથી પડી જવાનો. પણ એ માણસે શું કીધું ખબર? એ માણસ છે ને એની મહેનત કરીને એ મૂકી દીધું. હવે જેવી રીતના એ માણસે મતલબ કે દાદાએ મારી ઉપર ટ્રસ્ટ રાખ્યો હતો કે આ માણસ છે આપણે જાણીતા છે તો એ ખોટું નહીં કરે. વાત ખાલી 10 રૂપિયાની જ છે, 10 થી 15 રૂપિયા જ દેવાના હતા ખાલી. તો એ ખાલી વાત 10 રૂપિયાની જ છે, પણ પ્રશ્ન હોય ખબર? ટ્રસ્ટનો પ્રશ્ન. ટ્રસ્ટ છે ને જે તમે કોકને વાયદા કર્યા હોય એ વાયદા છે ને તમે પૂરા નથી કરી શકતા. તો શું થાય કે એ માણસની અંદર તમારી છાપ છે ને બહુ ખરાબ પડે. અને એનું રિઝલ્ટ છે ને, એનું રિઝલ્ટ અત્યારે આવે કે ના આવે પણ જિંદગીની અંદર આવે. અને હું એવો માણસ છું કે જે છે ને જિંદગી અને ભગવાન ઉપર મૂકતો નથી કોઈ વસ્તુ, આપણે પોતે કરીએ અને બહુ ખરાબ રીતના આપણે રિઝલ્ટ આપીએ. એટલે જો કોઈ આવી રીતના કરતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો. અને કોઈ પણ લોકો પાસે નાના માણસો છે કે જેની પાસે આટલા બધા પૈસા ન હોય, તો તમે લોકો કંઈ ભૂલી ગયા હોય તો 5, 10, 15, 20 રૂપિયા હોય છે તો એ તમે ખાસ કરીને એને દેતા આવજો. ચલો તો આપણે મારી લાલ પરી લઈ અને રવાના થઈ ગયા છીએ. એ દાદાને આપણે પૈસા દેવાના હતા તો પૈસા દેવા જઈએ છીએ. સ્પેશિયલ ઘરે આવીને ધક્કો તો ન કહેવાય પણ આપણે જે કીધેલું હતું કે જે આપણે દેવાના હતા એ વસ્તુ, આપણું જે પ્રોમિસ હતું, જે આપણે એને વાદો કરેલો હતો તે પ્રોમિસને આપણે પૂરું કરવા જઈએ છીએ. તો એના માટે કદાચ ઘરે આવીને પછી પાછું જવું પડે તો એમાં પણ કોઈ મોટી વાત નથી. કારણ કે જે આપણે કીધેલું છે એ આપણે કરવું જોઈએ, અને કીધેલું કરી ના શકતા હોય તો આપણે કેવું જ ના જોઈએ. આ મેઇન કારણ છે એનું. શાક માર્કેટથી થોડીક આગળ છે એ દાદા ફૂટપાથ ઉપર જ બેસે છે.
એટલે જ મેં કીધું કે કોઈ પણ નાના માણસનું ક્યારેય પૈસા રહી ગયા હોય તો ટ્રાય કરવાની કે એટલીસ્ટ એટલા તો દઈ જ દેવાના, જેટલા એમના બાકી હોય આપણે દેવાના, એ તો દઈ જ દેવાના એમને. ફાઇનલી ચલો આપણે દાદા પાસે પહોંચી ગયા છીએ અને એ દાદાને આપણે પૈસા આપી દીધા છે. એ દાદા કહેતા હતા, પણ એ બધી વસ્તુ મેં રેકોર્ડ નથી કરી, કે એ કહેતા હતા કે બધા લોકોનું તો કેવું છે કે મતલબ કે ખાલી વાતો કરીને વહી જાય છે, કે એમ કહે કે ચલો ને 1 દિવસ પછી આપી જાય, 2 દી પછી આપી જાય, કે અઠવાડિયા પછી આપી જાય. અને તમે એવા માણસ છો કે આવું બધું મને કહેતા હતા કે તમે એવા માણસ છો કે તમે દઈ ગયા, તમે કીધું કે હમણાં થોડીક વાર પછી દઈ જાય તો તમે દેવા આવ્યા પાછા. તો એ જોઈને આનંદ થયો અને આપણે એને 10ની જગ્યાએ 20 દીધા છે. એનું મેઇન કારણ છે, કારણ કે એ માણસનું આપણને ખબર નથી એટલી બધી ડિટેલમાં એમનું, પણ અત્યારે એ ફૂટપાથ ઉપર કામ કરતા હતા એટલે, બાકી કોઈ બીજું રીઝન હતું નહીં. સારું, તો ફાઇનલી હવે જો આપણે ઘર પાસે પણ પહોંચવા આવ્યા છીએ. આ જે ટર્ન છે ને, ટર્ન આ તમે સામે જોઈ શકો છો કે આપણે જે ગણપતિ દાદાને બેસાડેલા હતા, વિચારો સમય કેટલો વહેલો જતો રહી. ગણેશ ચતુર્થી પણ જતી રહી, 12 દિવસ, 10 દિવસ, 11 દિવસનું જે હતું. સારું, ચલો મળીએ આવા જ બીજા બ્લોગની અંદર. ત્યાં લગી જે લોકો નવા આવેલા છે એ બધા સબસ્ક્રાઈબ કરી લેજો.